जय श्री लक्ष्मी नारायण भगवान। रामसी कंपा इतिहास अने विकासनी गौरव गाथा। नमस्कार। रामसी कंपामां आजे आपणा इष्टदेव भगवान श्री लक्ष्मी नारायण मंदिर प्राण प्रतिष्ठा रजत जयंती प्रसंगे उपस्थित सौ ग्रामजनों, दीकरीओ अने जमाईओ तेमज मेहमानोने सादर प्रणाम वंदन। चालो આજે આ પ્રસંગે આપણે સૌ રામસી કંપાના સંઘર્ષમય અને ગૌરવશાળી ઇતિહાસને દ્રશ્ય શ્રાવ્ય રૂપે જાણીએ। સૌથી પહેલા જાણીએ રામસી કંપાની સ્થાપના અને તે સમયની મુશ્કેલીઓ। રામસી કંપાની સ્થાપના સંવંત 1984માં ફાગણ વદ બારસના દિવસે ઈસવીસન 1928-29માં આજથી 95 વર્ષ પહેલા હાલના કંપાથી ઉત્તરે ગામવાળા એટલે કે આંબલીવાળા ખેતરની ટેકરી ઉપર થયેલ, જ્યાં બાજુમાં જાણીતી રામસી વિહાર રબારીની વસાહત હોય, કંપાનું નામ રામસી કંપા પડ્યું। તે સમયે મોટા ભાગની જમીન જાડી ઝાંખરાવાળી હતી। આપણા વડીલોએ પ્રચંડ પુરુષાર્થ અને કાળી મજૂરી કરી વૃક્ષો કાપી જમીનો તૈયાર કરેલ હોય ગામના સ્થાપના દિનને કુહાડા પાંખીના નામે આજે પણ ઉજવવામાં આવે છે। ખેતી માટેની જમીન લક્ષ્મીપુરા ગામના શંકર કુબેર પટેલ અને રણછોડ ગણેશ પટેલ તેમજ ગાબટના દલસુખ કિશોર પટેલ અને ધનસુરાના શિવલાલ સાકળચંદ મહેતા પાસેથી ₹60 પ્રમાણે કુલ 1350 વીઘા જમીન અલગ અલગ દસ્તાવેજથી 24 ભાગીદારોએ રાખી હતી, જેનો વહીવટ મણિલાલ કાનજી છાભૈયા તથા જેઠાહરી નાગરાણી કરતા હતા। તે સમયે કપાસ વેચવા કપડવંજ જવું પડતું। આપણું ગામ ઈડર સ્ટેટનું સૌથી છેલ્લું ગામ હતું। તેની પૂર્વે બાલાસિનોરની બાબી નવાબ સરકાર, પશ્ચિમે ઓઢામાં અંગ્રેજ ગવર્મેન્ટ, ઉત્તરે ગાબટ ઠાકોરનું રજવાડું અને ધરમંડી વાંટાની જાગીર અને દક્ષિણે સાઠંબા ઠાકોરનું રજવાડું। આથી જ્યાં પણ પાકના વેપાર માટે જાઓ ત્યાં ₹5 દાણ વેરો અને ₹7 શીંગડી વેરો ભરવો પડતો। દાણ વેરો ઉઘરાવનાર દાણી સત્તાનો દુરુપયોગ કરી રંજાર કરતા। આઝાદી પછી ખેડે તેની જમીનવાળો ગણોત ધારાનો કાયદો આવ્યો, પરંતુ ખમીરવંતા આપણા એક પણ વડીલે આ કાયદાનો દુરુપયોગ ના કર્યો અને ઈમાનદારીની મિસાલ કાયમ કરી। હવે તે સમયના ધાડપાડુ બારવટિયાની મુશ્કેલી અને તેના કરેલ સામનાની વાતો જાણીએ। સ્થાપના સમયે અભયસિંહ બારવટિયાનો ખૂબ ત્રાસ હતો। પહેલીવાર ધાડ પાડવા આવ્યા ત્યારે ગામ લોકો પાસેથી તે વખતના અધધ કહી શકાય તેટલા ₹200 લઈ ગયેલ। બીજી વાર આવ્યા ત્યારે વડીલ માતાઓએ અડધી રાત્રે ઘીથી લતબત શીરો ખવડાવવો પડેલ। આ અભયસિંહ બારવટિયાની નજર જેઠાહરી નાકરાણીની પંચકલ્યાણી ઘોડી પર અને વડીલો પાસે રહેલ ફુલ્લીદાર કેટીચવાળી અને ડબલ બોરની બંદૂક પર। ત્રીજી વાર તેઓ રાત્રિના બદલે દિવસે ધાડ પાડવા આવ્યા ત્યારે વડીલોએ ધર્મડીના સિસોદિયા રાજપૂત પાસે રક્ષણ માટે વિનંતી કરી, પણ રાજપૂતો આવે તે પહેલા ગામની મહિલા શક્તિ એવા નાથીમાં, મૂળીમાં, ગોમતીમાં, મોંઘીમાં અને વાલુમાએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરી બારવટિયાઓનો સામનો કર્યો।
અને દરબાર આવી ચડતા બંદૂકના ધડાકાનો અવાજ સાંભળી તેઓ નાસી છૂટ્યા. વિરાંગના સમી મહિલાઓના આ સાહસની નોંધ ઈડર સ્ટેટ અને બાયડ પોલીસ વડાએ પણ લીધી. ઈસવીસન 1931માં હાલની જગ્યા પર વસવાટ કર્યો, જેમાં સૌ પ્રથમ કરાંડિયા હાથીથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું ઘર બનાવ્યું હતું અને પછી કરાંડિયાથી 15 જેટલા મકાનો બનાવી વસવાટ ચાલુ કર્યો. કરમદાની જાળીવાળા વિસ્તારમાં વાઘ પણ જોવા મળતા અને તેનો શિકાર સાઠંબા ઠાકોરે કરેલ હોય કેટલાક ખેતરો આજે પણ વાઘ મારિયા તરીકે ઓળખાય છે. કચ્છના મોટી વિરાણી, કોટડા જડોદર, વિથોણ અને મથલથી આવી ગામની સ્થાપના સમયના પાયાની ઈંટો ગણી શકાય તેવા સનાતની મુરબ્બીઓ આ પ્રમાણે હતા. સ્વર્ગસ્થ જેઠાહરી નાકરાણી, સ્વર્ગસ્થ મંજી કાનજી છાપૈયા, સ્વર્ગસ્થ મેઘજી ભીમજી નાકરાણી, સ્વર્ગસ્થ સૌજી પાંચા દિવાણી, સ્વર્ગસ્થ કાનજી દેવજી દિવાણી, સ્વર્ગસ્થ પ્રેમજી ભીમજી કાનાણી, સ્વર્ગસ્થ રત્ના વાલજી અખિયાણી, સ્વર્ગસ્થ દાના કેસરા ઘોઘારી, સ્વર્ગસ્થ પેથા સૌગણ ડાયાણી, સ્વર્ગસ્થ અખઈ પરબત છાભૈયા, સ્વર્ગસ્થ મંજી હરજી ભારાપરિયા, સ્વર્ગસ્થ મંજી સૌજી ધોળુ, સ્વર્ગસ્થ કચરા કરસન દિવાણી અને સ્વર્ગસ્થ કરસન માવજી ચોપડા. આમ મહેનત, શૌર્ય, સાહસ, શક્તિ અને ઈમાનદારીના પંચામૃત સમાન સદ્ગુણોએ આપણા વડીલોનું ઘરેણું હતું, જે આપણને વારસામાં મળ્યું છે. તેનું આજે પણ આપણને સૌને ગૌરવ છે. હાલમાં રામસી કંપામાં વયોવૃદ્ધ વડીલ તરીકે હંસરાજભાઈ અને મગનભાઈ જેઠાભાઈ નાકરાણી, કેશુભાઈ નાનજીભાઈ ઘોઘારી, મેઘાબેન ભાણજીભાઈ દિવાણી, મોંઘીબેન સૌજીભાઈ છાભૈયા અને કાનુબેન કાનજીભાઈ છાભૈયા હયાત છે. આ થઈ આપણા ગામના વડીલોના શૌર્યની વાત. હવે જોઈએ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કરેલ મથામણ. ગામની સ્થાપના સમયે પીવાના પાણીની ખૂબ જ અછત હતી. કૂવાની કોઈ સગવડ ન હોવાથી શરૂઆતમાં ઉત્તર દિશામાં આવેલ ખાનેડા તળાવમાંથી પાણી લાવીને વાપરતા. હાલમાં જ્યાં ગામ વસેલ છે ત્યાં વસવાટ પહેલા સ્વપરિશ્રમથી 70 ફૂટ ઊંડો કૂવો તૈયાર કર્યો. ઈસવીસન 1957-58માં ગામના આ કૂવાને 105 ફૂટ સુધી ઊંડો કર્યો તથા તેમાં જ કૂવાના તળથી 180 ફૂટ ઊંડો બોર કર્યો, જેમાં સરકારની સહાય મળી, પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી નસીબ ના થયું. ઈસવીસન 1963માં ગામમાં વારી ગૃહ બનાવ્યું. પાણી મેળવવા પૂર્વ દિશામાં મોગરામાં 1974-75માં સરકારી સહાયથી તેમજ 1979-80માં ઉત્તરે ખાનેડિયા વાંઘામાં 80 ફૂટ ઊંડો કૂવો કરી આડા ઊભા બોર કર્યા, છતાંય સંતોષકારક પાણી ના મળ્યું. ઈસવીસન 1988માં મેવડિયા વાંઘામાં પાકો કૂવો કર્યો, છતાં પાણી પૂરું થઈ ન શક્યું. હારી થાકીને ઈસવીસન 1992માં સરકારની નો સોર્સ યોજના હેઠળ શ્રી જયંતિલાલ ત્રિવેદી સાહેબની સલાહ મુજબ ગામ લોકોએ સરકારી પાણી મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા, જેમાં તે વખતના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા તથા ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણના મુખ્ય સહકારથી તારીખ 5/7/1995ના રોજ સાઠંબા જૂથ પાણી પુરવઠા યોજનામાંથી ગામ લોકોને પીવાનું પૂરતું પાણી મળી શક્યું. આમ લગભગ 60 વર્ષના સંઘર્ષ પછી પાણીની તરસ છિપાઈ.
આપણે સૌ જે પ્રસંગે ભેળા થયા છીએ તે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિર નિર્માણનો ઇતિહાસ પણ અનેરો છે. ચાલો ગ્રામજનોના ભક્તિભાવના દર્શનમાં એક ડૂબકી લગાવીએ. ઈસવીસન 1931માં વસવાટ શરૂ કર્યો ત્યારે પોતાના ઘર પછી બનાવ્યા, પણ સૌ પ્રથમ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના ઘર તરીકે સાદી ઝૂંપડી બનાવી અને પછી ગ્રામવાસીઓએ પોતાના રહેણાંક માટેના ઝૂંપડા બનાવ્યા. 1931માં આ ભગવાનના ઘરમાં સનાતન સમાજના પ્રથમ ગુરુવર એવા સંત શ્રી ઓધવરામજી મહારાજના વરદ હસ્તે એક લાકડાના આસન ઉપર ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની છબીની એટલે કે પાન મૂર્તિની સ્થાપના કરી અને રામસી કંપા ગામનું તોરણ પણ બાંધ્યું. ઈસવીસન 1942માં લાકડામાંથી ભગવાનનું મંદિર બનાવ્યું. ઈસવીસન 1958માં લાકડાનું મંદિર કાઢી સિમેન્ટ ઈંટોથી ધાબાવાળું પાકું મંદિર બનાવ્યું અને જૂનું લાકડાનું મંદિર રૂપાલ કંપાના વડીલોને ભેટ આપેલ. ત્યાર પછી ઈસવીસન 1996માં મંદિરની ચોપાટનું ધાબું અતિવૃષ્ટિ થવાને કારણે તથા આયુષ્ય પૂરું થયેલું હોય રાત્રિના સમયે ધરાશાય થયું. સૌએ ભેગા મળી નવીન મંદિર બાંધવાનો વિચાર કર્યો. તારીખ 12/12/1996ના રોજ શ્રી નારાયણ રામજી છાભૈયા અને તેમના પત્ની નૈનાબેનના વરદ હસ્તે નવા મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેનું બાંધકામ 28/4/1998ના રોજ પૂર્ણ થયું. આ મંદિરના બાંધકામમાં 50% જાત મજૂરી ગામ લોકોએ કરેલ, જેમાં મહિલા મંડળનો પણ એટલો જ સિંહ ફાળો રહેલ છે. તારીખ 2/5/1998ના રોજ નવીન મંદિરમાં પરમ પૂજ્ય સંત શ્રી કરસનદાસ મહારાજ ઈશ્વર આશ્રમ વાંઢાય, પરમ પૂજ્ય સંત શ્રી કેશવદાસજી મહારાજ રામજી મંદિર સુંદરપુરા, પૂજ્ય સંત શ્રી શાંતિદાસજી મહારાજ મોટી વિરાણી, શ્રી પ્રદ્યુમન મહારાજ સરડોઈ અને શ્રી ખાકી બાપુ સૈજપુરના વરદ હસ્તે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો ખૂબ ધામધૂમ સાથે અતિ હર્ષ ઉલ્લાસથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. તે જ વર્ષે નવીન સમાજવાડીનું પણ ઉદ્ઘાટન થયું. તે સમયે ગામનો ઇતિહાસ પ્રોફેસર ડૉક્ટર વસંત ધોળુએ વડીલો પાસેથી મેળવી સભામાં રજૂ કરેલ. મંદિરની સ્થાપના થઈ ત્યારે પૂજારી તરીકે શ્રી જયંતિભાઈ તપોધન, પછી શ્રી પ્રહલાદરાય જોશી ગુરુજીના પરિવારે 2020 સુધી એમ લગભગ 80 વર્ષ સુધી મંદિરની સેવા પૂજા કરેલ. હાલમાં પૂજારી તરીકે કનૈયાલાલ પુરોહિત સેવા આપી રહ્યા છે. ગામના યુવાઓએ જૂના મંદિરને સહેજ પણ તોડફોડ કર્યા સિવાય આખે આખું ટેકનિકથી બહાર કાઢી તેને ગામના પ્રવેશ દ્વારે લઈ જઈ તેમાં હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી, જે ગામના પ્રવેશ દ્વાર પાસે યુવા સાહસ અને તકનીકીના દર્શન કરાવી રહ્યું છે. તે સમયની પાન મૂર્તિ આજે પણ તુલસી જેઠા નાકરાણીના ઘરે નિજ મંદિરમાં તેમજ દીવી અને ઘંટડી ગામના મંદિરમાં મોજૂદ છે. ગામની ઉત્તરે રહેણાંક માટેના નવીન પ્લોટો પડ્યા ત્યારે તેમાં સમાજવાડી બનાવવા માટે એક પ્લોટ અનામત રાખવામાં આવેલ, જેમાં ડિસેમ્બર 1997માં તુલસી જેઠા નાકરાણી અને ભીમજી જેઠાભાઈ દિવાણીના વરદ હસ્તે નવીન સમાજવાડીનું ખાતમુહૂર્ત કરી અને તારીખ 27/4/1998ના રોજ બાંધકામ પૂર્ણ કર્યું. તારીખ 28/4/1998ના રોજ આ નવીન સમાજવાડીનું ઉદ્ઘાટન ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે
ઉપસ્થિત સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું. સંસ્કાર, શૌર્ય, શ્રદ્ધાના ત્રિવેણી સંગમ બાદ જોઈએ વડીલોના સાહસથી સમૃદ્ધિના નારા સાથેના ગામની પ્રગતિનો પથ. ઈસવીસન 1957માં જેઠાહરી નાકરાણી દ્વારા સૌ પ્રથમ ઓઇલ એન્જિનથી લાંબેરવાળા ખેતરમાં ઢાળિયાથી પિયત પાણી આપવાની શરૂઆત કરી. ત્યારબાદ 1958માં સોમજી મંજી ધોળુ, ભાણજી કાનજી દિવાણી, ભાણજી જીવરાજ પોકાર અને કરસન રામજી ડાયાણી દ્વારા કૂવાથી ખેતર સુધી લેવલ કાઢી આધુનિક ઇરિગેશન ઊભું કર્યું. આપણા વડીલોમાં રહેલ ઇજનેરી કળાની પ્રતીતિ કરાવતી ટાંકી હમણાં સુધી અડીખમ ઊભી હતી. 1958-59માં ભગવતી યુવક મંડળની સ્થાપના કરવામાં આવી. તેના પ્રથમ પ્રમુખ તરીકે રામજીભાઈ વાલજીભાઈ છાભૈયાએ જવાબદારી નિભાવી. તે સમયે યુવાઓ નવરાત્રિમાં મોટે ભાગે નાટકો કરતા, જેમાં કોમેડી પાત્ર શાંતિલાલ સોમજી ધોળુની અદાકારી પેટ પકડીને રમૂજ કરાવતી. તે વખતના નાટકનો પડદો આજે પણ મોજૂદ છે. 1960માં મોહન શિવરામ પ્રજાપતિ પાસે 1000 ઈંટોની ₹9 લેખે મજૂરી ચૂકવી સામૂહિક ઈંટવાળો બનાવી ગામમાં ધાબાવાળા મકાન બનાવવાની શરૂઆત થઈ. તે સમયે પણ સૌ પ્રથમ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું પાકું મંદિર બનાવ્યું. 1992માં મહિલા મંડળની રચના કરવામાં આવી, જેના પ્રથમ પ્રમુખ તરીકે મણિબેન તુલસી નાકરાણીએ જવાબદારી સંભાળી. તે જ વર્ષમાં ભગવતી યુવક મંડળના પ્રમુખ તરીકે હર્ષદભાઈ જેઠાભાઈ દિવાણીએ સુકાન સંભાળ્યું અને તેને ફરી ધબકતું કર્યું. જે ગામનું તોરણ જ શિક્ષણની રાહ બતાવનાર સંત શ્રી ઓધવરામે બાંધ્યું હોય, પછી શિક્ષણ બાબતે કહેવાનું શું હોય? આ ગામના વડીલો મહેનત મજૂરી સાથે અંગ્રેજ સમયથી જ શિક્ષણને ખૂબ પ્રાધાન્ય આપતા. ચાલો હવે આ ગામની અનેરી શિક્ષણ ગાથાને પણ માણીએ. ગામના વસવાટ સમયે અંગ્રેજ સરકાર દ્વારા ઓઢા ગામમાં ચાલતી સરકારી શાળામાં જતા. ત્યારબાદ બાજુના ખરોડકંપા રણજીતપુરાની ગામઠી શાળામાં જતા. 1939-40માં શ્રી મંજી કાનજી છાભૈયાના ઘરે શિક્ષક શ્રી મીઠુભાઈ માસ્તરને રોકી ખાનગી શાળા શરૂ કરી. પછી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું પાકું મંદિર બનતા શાળાને મંદિરમાં ખસેડવામાં આવી. આ ખાનગી શાળામાં મીઠુભાઈ માસ્તર પછી શ્રી સોમજી મંજી ધોળુએ 4 મહિના સુધી, પછી શ્રી જયંતિલાલ તપોધને 12 મહિના, શ્રી શાંતિલાલ વ્યાસ 4 મહિના, ઓઢાના શ્રી મણિલાલ વ્યાસે 3 વર્ષ અને પછી શ્રી પ્રહલાદરાય જોશીએ 4 વર્ષ, શ્રી કાંતિલાલ ગોર 2 વર્ષ અને ફરીથી શ્રી પ્રહલાદરાય જોશીએ શિક્ષક તરીકે સેવાઓ આપેલ. આ ખાનગી ગામઠી શાળાનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો હતો. તારીખ 10/7/1967થી આ ખાનગી શાળામાંથી સરકારી શાળા બની અને વાર્ષિક ₹800 ગ્રાન્ટ મળતી થયેલ, જેમાં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ ચાલતો, જેનું સંચાલન સ્વર્ગસ્થ શ્રી માવજી દેવજી ઘોઘારી કરતા. તારીખ 12/2/1968ના રોજ બીજા શિક્ષક તરીકે શ્રી જયંતિલાલ ત્રિવેદી જોડાયા. ત્રીજા વર્ષે 1970માં ગામથી પશ્ચિમે શ્રી કરશન નાનજી ઘોઘારીના ખેતરમાંથી જમીન સંપાદન કરી શાળાનું 3 ઓરડાવાળું પાકું મકાન બનાવ્યું. હાલ ગામની પ્રાથમિક શાળામાં હાલમાં ધોરણ 1 થી 8 સુધી ચાલી રહ્યા છે. આ શાળામાં અભ્યાસ કરી 1962માં પ્રથમ ફાઇનલ પાસ કરનાર
શ્રી રામજી જેઠા દિવાણી અને શ્રી મનહર જોશી હતા. સૌ પ્રથમ મેટ્રિકની પરીક્ષા 1968માં શ્રી ગોરધનભાઈ ભાણજી પોકારે સાઠંબા શાળામાંથી પાસ કરી. પ્રથમ પીટીસી પરીક્ષા શ્રી મનહર જોશીએ સોનગઢ કેન્દ્રમાંથી પાસ કરી. પ્રથમ ગ્રેજ્યુએટ શ્રી વાલજી ગોપાલ ધોળુ 1973માં બીએસસી થયા અને રણજીતપુરા હાઈસ્કૂલમાં પ્રથમ શિક્ષક તરીકે નોકરી મેળવી. ત્યારબાદ 1976 તેઓએ મોડાસાથી બીએડનું શિક્ષણ મેળવી કુશાલપુરા ટોરડા હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા અને ગામના પ્રથમ શિક્ષક તરીકેનું બહુમાન મેળવ્યું. 1975માં શ્રી પરસોત્તમ હંસરાજ નાકરાણી અને 1980માં શ્રી વસંત સવજી છાભૈયાએ બીએસસીની ડિગ્રી મેળવી પછી બીએડ પૂર્ણ કરી પ્રથમ રણજીતપુરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને ત્યારબાદ સાઠંબા ઉત્તર બુનિયાદી શાળામાં આચાર્ય તરીકે જોડાયા. આમ ગામના પ્રથમ આચાર્ય બન્યા. પ્રથમ કોમર્સ ગ્રેજ્યુએટ શ્રી હર્ષદભાઈ જેઠાભાઈ દિવાણી 1979માં થયા. પ્રથમ કોમર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ શ્રી વિનોદભાઈ પ્રહલાદરાય જોશી 1987માં થયા. શ્રી દિલીપભાઈ છાભૈયાએ જીપીએસસીની પરીક્ષા 1992માં પાસ કરી અને 1997માં ટીડીઓની નિમણૂક મેળવી. આમ તેઓ પ્રથમ ક્લાસ 2 ઓફિસર બન્યા. હાલમાં તેઓ એડિશનલ કલેક્ટર તરીકે ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. પ્રથમ સાયન્સ પોસ્ટ ગ્રેજ્યુએટ એમએસસીની પરીક્ષા શ્રી વસંતકુમાર અરજણભાઈ ધોળુએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 1994માં પ્રથમ નંબરે રહી ગોલ્ડ મેડલ સાથે પાસ કરી. જેઓ હાલ તાલોદની સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહેલ છે. તેઓએ તે જ યુનિવર્સિટીમાંથી 2002માં પીએચડીની ડિગ્રી મેળવી પ્રથમ ડોક્ટરેટ થયા. તેઓના 50 કરતાં વધુ સંશોધન પત્રો દેશ વિદેશની જર્નલમાં પ્રસિદ્ધ થયેલ છે. હાલ પીએચડી ગાઈડ તરીકે તેઓના માર્ગદર્શનમાં 7 વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય કરી રહેલ છે. સામાજિક કાર્યની તીવ્ર ગતિને લીધે વસંતના વાવાઝોડાની આગવી સનાતની સામાજિક ઓળખ ધરાવનાર ડૉક્ટર વસંત ધોળુ યુવા સંઘમાં કેન્દ્રીય એજ્યુકેશન કન્વીનર, સાબર રિજિયનના ચેરમેન અને ત્યારબાદ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘના મહામંત્રી, ત્યારબાદ ઉપપ્રમુખ અને છેલ્લે સાબરકાંઠા અરવલ્લીના કંપામાંથી યુવા સંઘના સર્વોચ્ચ પદ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા. કેન્દ્રીય યુવા સંઘ પ્રમુખ 2018-21 તરીકેની યશસ્વી કામગીરી નિભાવી. તેઓના કાર્યકાળમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મેગા બિઝનેસ સમિટ, હૈદરાબાદ અને હિંમતનગરમાં ઓલિમ્પિક રમતોત્સવ, યુવા સુરક્ષા કવચ, અમદાવાદ ખાતે સમાજ સુવિધા કેન્દ્ર, વિદ્યા સેતુ યોજના અને અતિથિ દેવો ભવ યોજના જેવી અનેક અનોખી ઉમદા સામાજિક કામગીરીએ રામસી કંપાનું નામ ભારત વર્ષમાં રોશન કરેલ છે. જેની નોંધ લઈ હાલમાં કડવા પાટીદારોના સંગઠનની વૈશ્વિક સંસ્થા એવી વિશ્વ ઉમિયાધામ અમદાવાદે તેઓને વૈશ્વિક યુવા સંગઠનના ચેરમેન તરીકે નિમણૂક આપેલ છે. આમ રાષ્ટ્રીય ફલકથી આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્ય કરનાર આ વિરલા પર ગ્રામજનો સાથે સૌ જ્ઞાતિજનોને પણ ગર્વ થાય છે. આ ઉપરાંત 1979માં પૂજ્ય પાંડુરંગ દાદા પ્રેરિત તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં અભ્યાસ માટે પ્રથમ કચ્છ વાંઢાઈ ખાતે અને પછી ભાવ નિર્ઝર અમદાવાદ ખાતે રમેશભાઈ સોમજીભાઈ ધોળુ, વસંત કરશન ડાયાણી,
મનહર વશરામ નાકરાણી, ચંદુ તુલસીભાઈ નાકરાણી, અરવિંદ ભાણજીભાઈ પોકાર અને હસમુખ ભીમજીભાઈ પોકાર ગયેલ. છેલ્લે પૂજ્ય દાદાના સાનિધ્યમાં તત્વજ્ઞાન વિદ્યાપીઠ થાણા મુંબઈમાં રમેશભાઈ ધોળુએ અભ્યાસ પૂર્ણ કરેલ. ગામમાં રહી પ્રથમ MBBS ડૉક્ટરની ડિગ્રી શ્રી હરેશકુમાર જે ત્રિવેદીએ 1983માં મેળવી પ્રથમ ડૉક્ટર થયા. દીકરાઓ સાથે આ ગામની દીકરીઓએ પણ શિક્ષણ ક્ષેત્રે આગવી સિદ્ધિઓ હાંસલ કરેલ છે. સૌ પ્રથમ PTC 1984માં અંજુબેન સૌજીભાઈ છાભૈયાએ કર્યું. પ્રથમ કોલેજમાં જનાર ચંદ્રિકાબેન નારણભાઈ છાભૈયા બન્યા. પ્રથમ સાયન્સ ગ્રેજ્યુએટ જ્યોત્સનાબેન વાલજીભાઈ ધોળુ 1995માં થયા. પ્રથમ કોમર્સ ગ્રેજ્યુએટ ઉષાબેન ભોગીલાલ 1997માં થયા. પ્રેમિલા મોહનભાઈ દિવાની શાળાકીય કબડ્ડી સ્પર્ધામાં ગુવાહાટી આસામ ખાતે નેશનલ ટીમ વતી રમવા ગયેલ. મૈત્રી અશ્વિનભાઈ છાભૈયાએ ફૂટબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ અને વોલીબોલની સ્પર્ધામાં 2018-19માં જિલ્લા અને રાજ્ય કક્ષાએ મેડલ મેળવેલ છે. આમ આ ગામના અનેક દીકરા દીકરીઓએ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ, એન્જિનિયરિંગ, IT, MBA, MCA અને માઇક્રોબાયોલોજી ક્ષેત્રે કારકિર્દી નિર્મિત કરેલ છે. ચાલો હવે કરીએ સનાતની પરંપરાના સાંસ્કૃતિક વારસાના દર્શન. સ્થાપના કાળથી અત્યાર સુધી સનાતની પરંપરા જાળવી રાખી છે. વહેલી સવારે થતી પ્રભાત ફેરી અને તેમાંય સોમજી મંજી ધોળુના મધુર કંઠે વિશિષ્ટ લહેકામાં ગવાતું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા, આ ધૂન સાંભળવાનો મોકો મળવો એ પણ ગૌરવ સમાન હતું. તેઓની સાથે ભીમજી જીવરાજ પોકાર અને કરશન રામજી ડાયાણી અવશ્ય જોડાતા. સાતમ આઠમ, નવરાત્રિ કે અન્ય ઉત્સવમાં ઢોલી તરીકે તુલસી રત્નાભાઈ દિવાનીના હાથની દાંડી વાગતાની સાથે જ બહેનોમાં અને ભાઈઓમાં ઉત્સાહનો સંચાર થતો અને ઉત્સવમાં પ્રાણ પુરાતો. હાર્મોનિયમ કે કેશિયો વાદક તરીકે રમેશ સોમજી ધોળુ સાથે સામાજિક પ્રસંગોમાં ભજન કે ગીત ગાવાનું કામ ગૌરીબેન અમૃતભાઈ પોકાર અને કૌશલ્યા મહેન્દ્રભાઈ ડાયાણીનો સૂર રંગત લાવે છે. તે જ રીતે ભાઈઓમાં પંકજ દિવાણી અને ભાવેશ છાભૈયાના સુરીલા કંઠે ભજન ગરબા સાંભળવાનો લાવો અનેરો છે. બેસતા વર્ષે સવારે દરેકના ઘરે મળવા જવું અને બપોર પછી ભાથી ખત્રીના મેળે ભેળા થવાની અને સોમા કાકાના ભજીયા ખાવાની મજા જ કંઈક જુદી છે. આ મેળો આસપાસના કંપાનું આ મિલન સ્થળ છે, જ્યાં ભીમ પગલાં જોઈને ઇતિહાસનું સ્મરણ થાય છે. ખાનેડા તળાવ જતાં આવતું આઈ શ્રી ખોડિયાર માતાનું મંદિર પણ આસ્થાનું કેન્દ્ર છે. આ ગામના ઘરેણા સમાન ડૉક્ટર વસંત ધોળુએ યુવા સંઘમાં જવાબદારી સાથે વ્યાસપીઠ પર બિરાજમાન થઈ જ્ઞાતિ સુધારક વડીલો પૂજ્ય કેશરા પરમેશ્વરા, પૂજ્ય નારાયણ રામજી લીંબાણી અને સંત વિભૂતિ શ્રી લાલરામ મહારાજ અને શ્રી ઉદ્ધવરામ મહારાજના સનાતની સંઘર્ષની ગાથાને શ્રી નારાયણ કથા તરીકે નાટ્ય, ગીત સંગીત, વિડીયો, ઓડિયો અને કથા સ્વરૂપે નખત્રાણા, અંકલેશ્વર, હિંમતનગર, ખીરસરા, રોહા કચ્છ, દિલ્હી, નેત્રા કચ્છ, ઔરંગાબાદ, દયાપર, નરોડા, નાગપુર, હૈદરાબાદ, સુરત BRC ભવન, વિરાણી મોટી, પોંડિચેરી જેવા 18 સ્થળોએ રજૂ કરીને ભારતભરમાં સનાતની ચેતના જગાવવાનું ઐતિહાસિક કાર્ય કરી ગામનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરેલ છે.
આ ગામના યુવાનો ભરત ધોળુ અને અશ્વિન છાભૈયાના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દેશહિત અને સમાજ હિતનું કાર્ય પણ કરી રહ્યા છે. વડીલોને નમન સાથે સાંસ્કૃતિક વિરાસત બાદ ચાલો એક નજર રામસિંહ કંપાની તસવીર બદલતી પ્રમુખ ઘટનાઓ પર. 1958માં સૌપ્રથમ લોલક ઘડિયાળ સૌજી છાભૈયા લાવ્યા. 1960માં વાંચનાલય શરૂ કરવામાં આવ્યું. 1961માં સૌપ્રથમ એલિસ ચેમ્બર ટ્રેક્ટર જેઠાભાઈ હરિભાઈ નાકરાણી આવ્યા. તેના બીજા વર્ષે મણિભાઈ કાનજીભાઈ 50 HPનું હિન્દુસ્તાન ટ્રેક્ટર. ત્યારબાદ 1963માં રામજીભાઈ માવજીભાઈ છાભૈયા 50 HPનું જેટર ટ્રેક્ટર લાવ્યા. તે જ વર્ષે જેઠાભાઈ તેમજ ભાણજીભાઈ કાનજીભાઈ દિવાણી ઇન્ટર ટ્રેક્ટર લાવ્યા. આમ ખેતીમાં યાંત્રિકીકરણ શરૂ થયું. 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયેલ. તે વખતે આપણા ભગવતી યુવક મંડળ દ્વારા આજની સરકાર યાને અધિકારી નામના નાટકનો ખાસ ચેરિટી શો યોજી ₹2800 જેટલી માતબર રકમ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયને મોકલી આપેલ, જે આ ગામની દેશ માટે કરેલ ગૌરવશાળી કામગીરી દર્શાવે છે. તેમાં નાનજી હંસરાજ સાંખલાએ ભજવેલ કાળી ડોશીના રોલને ચારેય બાજુ પ્રશંસા મળેલ. 1963માં ગામમાં પાણીનો ટાંકો બન્યો. આમ પાઇપલાઇન દ્વારા પાણી મળવાનું શરૂ થયું. 1966માં મેવડિયા વાંઘા પર પુલ બન્યો અને રામસિંહ કંપા સાઠંબા વચ્ચે અવરજવર ઝડપી બની. 1967માં સરકારી રામસિંહ કંપા પ્રાથમિક શાળાની સ્થાપના થઈ. 1968માં જયંતીલાલ સાહેબ શિક્ષક તરીકે જોડાયા અને ગામના વિકાસે ઝડપ પકડી. 1968માં રામસિંહ કંપા ઓઢા સેવા સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી. તેના પ્રથમ ચેરમેન સોમજી મંજી ધોળુ અને પ્રથમ સેક્રેટરી રામજી જેઠા દિવાણી હતા, જે રામસિંહ કંપા ઓઢાની સંયુક્ત મંડળી હતી. વડીલોની આગવી સૂઝથી આપણી સ્વતંત્ર રામસિંહ કંપા સેવા સહકારી મંડળી ઊભી કરી. તેમાં સેક્રેટરી તરીકે અરજણભાઈ ગોપાલભાઈ ધોળુ જોડાયા. તેઓના આગવા આવડત ભર્યા વહીવટથી મંડળી ખૂબ ફૂલી ફાલી. તે સમયે ભોપાલથી ડાયરેક્ટ યુનિયન કાર્બાઇડ કંપનીનો સેવિન પાવડર અને સેવિન મોલ જેવી દવાઓ આ મંડળીમાંથી મળતી. મંડળીમાં કરિયાણા બજાર ઊભું કરવામાં આવ્યું, જેમાં વડીલોનો વહીવટ ઝીણવટ ભર્યો અને કાબિલે દાદ હતો, જેની નોંધ ગુજકો માસોલ અને જિલ્લા મધ્યસ્થ બેંકે પણ લીધી. આ મંડળીના પ્રભાવશાળી અને ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતા અને મિસ્ટર કેલ્ક્યુલેટર તરીકે જાણીતા સેક્રેટરી શ્રી અરજણભાઈ ધોળુને તખતગઢવાસીઓ સેક્રેટરી તરીકે પોતાની મંડળીમાં લઈ ગયા. હાલમાં આ મંડળીએ દૂરંદેશી વિચારસરણી, સાહસિક અને સમયોચિત નિર્ણય માટે જાણીતા ચેરમેન શ્રી મહેશભાઈ છાભૈયાના માર્ગદર્શનમાં નફામાંથી ખેડૂતોને ખેતરમાં જવા માટેના રિંગ રોડ બનાવ્યા. હાલમાં મંડળીએ સભાસદના હિતમાં મેડિક્લેમ વીમો આપવા સાથે લક્ષ્મીનારાયણ ફાઇનાન્સ કંપની ઊભી કરી. સભાસદોને બિઝનેસ માટે આર્થિક સહાય કરેલ છે. આમ ગામના વિકાસમાં સેવા સહકારી મંડળીનો ફાળો અનન્ય છે, જે વડીલોની વહીવટીય કુશળતાના દર્શન કરાવે છે. 1967માં સૌ પ્રથમ સાયકલ સૌજીભાઈ છાભૈયા લાવ્યા. 1968માં સૌ પ્રથમ જાવા કંપનીની મોટરસાયકલ કરશનભાઈ રામજી ડાયાણી તથા જેઠાહરી નાકરાણી લાવ્યા. તે જ વર્ષે ગામમાં શંકર 4 કપાસના બિયારણના પ્લોટના વાવેતરની શરૂઆત થઈ. આ ખેતીનો પ્રયોગ ગામના વિકાસ માટે યુ-ટર્ન સાબિત થયો. 1974માં ગામમાં રામસિંહ કંપા હિંમતનગર એસટી બસ આવવાની શરૂઆત થઈ.
શરૂઆતમાં પેસેન્જર મળી રહે અને બસ બંધ ના થાય તે માટે ગામના વડીલો રામસી કંપાથી ચાલતા 6 કિલોમીટર દૂર સાઠંબા જતા અને રાત્રે બસમાં બેસી ઘરે પરત આવતા. 1974માં ગામના વડીલો અને માતૃશક્તિએ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી જોડે મુલાકાત કરી અને ગ્રુપ ફોટો પડાવ્યો. 1975માં સૌજીભાઈ મણિભાઈ છાભૈયા ઓઢા પંચાયતમાં પ્રથમ સરપંચ બન્યા. 1975માં પોસ્ટનો ડબ્બો આવ્યો. 1975 પ્રથમ બુલેટ વિઠ્ઠલભાઈ ભાણજીભાઈ દિવાણી. 1976માં સૂચિત દૂધ મંડળી મંદિરના પાછળના ભાગે શરૂ થઈ, જેમાં સેક્રેટરી તરીકે વાલજીભાઈ ગોપાલભાઈ ધોળુ અને ચંદુભાઈ ભીમજીભાઈ પોકાર ટેસ્ટર તરીકે કામગીરી કરેલ, જે 1990માં દૂધ મંડળી રજીસ્ટર થઈ. તેના પ્રથમ ચેરમેન તુલસીભાઈ જેઠાભાઈ નાકરાણી અને સેક્રેટરી હર્ષદભાઈ જેઠાભાઈ દિવાણી બન્યા. 1976માં ઇલેક્ટ્રિક લાઇટ આવી. એ જ વર્ષે ગામમાં અનાજ દળવાની ભગવતી ફ્લોર ફેક્ટરીની સ્થાપના થઈ. 1978માં ભગવતી યુવક મંડળને જેઠાભાઈ ગોગારી અને રામજી માવજી છાભૈયા તરફથી માઇક સેટ, એમ્પ્લીફાયર, સ્પીકર, થાળી રેકોર્ડ ભેટમાં મળ્યા. તે જ વર્ષે ગામનો પ્રથમ ટેલિફોન આવ્યો. 1980માં ગામમાં બાલ મંદિર શરૂ થયું. 1981માં ગામમાં પ્રથમ ટીવી આવ્યું. 1982માં પ્રથમ ગોબર ગેસ પ્લાન્ટ રામજી વાલજી છાભૈયાના ઘરે લગાવવામાં આવ્યો. 1982માં ગામની શેરીમાં ડામર રોડ બન્યા અને ગામને ચોમાસાના કાદવ ગારાથી મુક્તિ મળી. 1982માં ગામમાં દેશનું પ્રખ્યાત બજાજ કંપનીનું પ્રિયા સ્કૂટર સોમજી મંજી ધોળુ આવ્યા. વિદેશ ગમનમાં 1976માં શાંતિલાલ રામજી નાકરાણી, ત્યારબાદ જગદીશ રામજી છાભૈયા અને 1984માં નારાયણ જીવરાજ છાભૈયા, મુકુંદ જીવરાજ છાભૈયા અરબસ્તાન ગયા હતા. 1986માં રામસી કંપા સેવા સહકારી મંડળીના નવા મકાનનું ઉદ્ઘાટન થયું. 1990માં ગામમાં પ્રથમ હીરો હોન્ડા બાઇક મહેશભાઈ નાનજીભાઈ છાભૈયા લાવ્યા. 1991માં સૌ પ્રથમ પાણીનો 24 કલાકનો સ્ત્રોત ભાણજી જીવરાજ પોકાર અને ભીમજી પોકાર દ્વારા ડુંગરીમાં કરાવેલ રિંગમાંથી મળ્યો. આખા પંથકમાં ફોરમેન તરીકે જાણીતા સ્વર્ગસ્થ રણછોડભાઈ છાભૈયા, વાલજીભાઈ કાનાણી, હાલ ચંદ્રાલા, નટવર હંસરાજ નાકરાણી, જે ઇજનેરી કૌશલ્ય ધરાવતા હતા અને ટ્રેક્ટર કે મશીનો જાતે ગામમાં જ રિપેર કરી લેતા. 1996માં મિની ટ્રેક્ટર બનાવવાનું સાહસ અને મથામણ પ્રભુદાસ કાનાણી, જયંતી જેઠા ઘોઘારી અને મહેશભાઈ નાનજીભાઈ છાભૈયાએ કરી ક્રાંતિ સર્જી. 1999માં ગામની પ્રથમ દીકરી મીતાબેન પરસોત્તમભાઈ નાકરાણી શિક્ષિકા તરીકે સહકારી નોકરીમાં જોડાયા. 1999માં પ્રથમ મોબાઈલ મુકેશ છાભૈયા લાવ્યા. 2000માં મેવડિયા વાંઘા ઉપર સરકારની સ્કીમથી પ્રથમ ચેકડેમ અને ડુંગરીમાં રામ તળાવ બન્યું, જેનું ખાતમુહૂર્ત તે વખતના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. ગામના પ્રથમ પુત્રવધુ શ્રીમતી ચેતનાબેન સુભાષ દિવાણી શિક્ષિકા તરીકે જોડાયા. 2004માં ગામમાં સૌ પ્રથમ ડ્રીપ ઇરિગેશનની શરૂઆત કાનજીભાઈ રત્નાભાઈ છાભૈયા, જેઠાભાઈ નાકરાણી, રણછોડભાઈ સૌગણ છાભૈયા દ્વારા થઈ. 2002માં ડુંગરીમાં સરકારી સહાયથી ગામનો રિંગ બોર કરવામાં આવ્યો, જેમાં 24 કલાકનું પાણી મળતા પાણીની તકલીફ 100% નાબૂદ થઈ ગઈ. 2005માં રણછોડ છાભૈયા દ્વારા ટામેટાની ખેતીનો સફળ પ્રયોગ થયો. ત્યારબાદ 2006માં ટામેટા, પપૈયા વગેરેની ગામમાં મંડી લગાવવાની શરૂઆત થઈ, જેના લીધે ગામના ટામેટા વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન સુધી પહોંચ્યા. 2011માં ગામમાં ગ્રીન હાઉસનો પ્રયોગ મોટા પ્રમાણમાં થયો, પરંતુ વાવાઝોડા જેવી કુદરતી હોનારત તથા જરૂરી વાતાવરણ સેટ ના થતાં તે પ્રયોગ નિષ્ફળ ગયો.
2011માં સૌ પ્રથમ જેસીબી અશોક તુલસીદાસ છાભૈયા લાવ્યા. 2014માં પાકું સ્મશાન બનાવ્યું. ત્યાં સુધી મેવડિયા વાંઘાના કિનારે ભાતીજી મંદિર પાસે અગ્નિદાહ આપવામાં આવતો. 2015માં ગામની પ્રથમ દીકરી અનુજા દિલીપકુમાર છાભૈયા મહિલા ડોક્ટર બન્યા. 2016 ગામની સીમમાં નર્મદા પાઇપલાઇનની નિશાનીવાળી ખીંટીઓ લાગી અને 2018માં એક ઐતિહાસિક પળ આવી. બપોરના 2 કલાકે નર્મદા મૈયાના પાણીની ખાનેડા તળાવમાં પધરામણી થઈ. આમ ખેતી માટે વર્ષો જૂની પાણીની ભૂખ દૂર થઈ. સ્થાપના સમયે પાણી માટે ટળવળતા વડીલોએ કલ્પના પણ નહીં કરી હોય કે ભર ઉનાળે વાંઘો વહેતો હશે અને દરેક ખેતરમાં પાઇપથી પાણી જતું હશે. આ પાઇપલાઇનને ગામની સીમમાંથી કઢાવવાના ગામના આગેવાનોના પ્રયાસોને જેટલો ધન્યવાદ પાઠવીએ તેટલો ઓછો છે. તેઓની રાજકીય ગુને અને ગામના વડીલો માટે સદાય ઋણી રહેશે. 2022 આપણા ગામના પ્રેમીલાબેન રતિલાલ છાભૈયા પ્રથમ મહિલા સરપંચ બન્યા. આજે રામસિંહ કંપા 1928-29નું નથી રહ્યું. સમય પ્રમાણે તેનો વિસ્તાર વધ્યો છે અને આ માટીની મહેક આજે સાઠંબા, અમદાવાદ, કુંજાર, બાયડ, તાલોદ, ભિલોડા, મોડાસા, ગાંધીનગર, નવસારી, હિંમતનગર, વડોદરા, લેરીપુરા કંપા, ગારુડી કંપા, કાળી માટી ફાર્મ, રંગીનપુરા કંપા, મોહનપુરા કંપા, રૂપાલ કંપા, જબલપુર, કુકમા, હાલોલ અને ગાંધીધામ જેવા 20થી વધુ શહેરો કે ગામોમાં આપણા ગ્રામવાસીઓ ધંધાર્થે વસવાટ કરી પ્રસરાવી રહ્યા છે. તેઓ દૂર હોવા છતાં પણ વતનને યાદ કરી તેની સાથે નાતો જાતો જાળવી રાખ્યો છે, જે તેઓનો વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. બહાર વસતા આ તમામ મિત્રોએ તારીખ 19/8/2022ના રોજ આ પ્રસંગ માટે આયોજિત મિટિંગમાં હાજર રહી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ગ્રામજનો સાથે દાનની સરવાણી કરી. તે સમયે ગામના મુખ્ય પ્રવેશ દ્વારનો ચડાવો ગામના હાલ નરોડા નિવાસી શ્રી ભાવેશ મુકુંદભાઈ છાભૈયાએ 25 લાખ લઈને ગામની શોભા તેમજ સૌનો ઉત્સાહ વધારેલ. તારીખ 25/4/2023ના દિને રામસિંહ કંપાના સ્વર્ગસ્થ પાર્વતીબેન જીવરાજભાઈ છાભૈયા પ્રવેશ દ્વારમાંથી સૌ પ્રથમ દીકરીઓ અને જમાઈઓએ અને ત્યારબાદ સનાતન રત્ન સમા સંત શ્રી મોહનદાસજી મહારાજ, મહંત શ્રી ઈશ્વર આશ્રમ વાંઢાઈ અને સંત શ્રી કેશવદાસજી મહારાજે રામજી આશ્રમ સુંદરપુરા પ્રવેશ કરી અમોને ધન્યતા અર્પી છે. મુખ્ય પ્રવેશ દ્વાર પાસે નિર્માણ કરેલ પિકનિક પોઈન્ટ સમાન બગીચો ખૂબ જ સુંદર, આકર્ષક અને મન મોહી લે છે. બાળકો માટેના રમતગમતના સાધનો, બેસવાની નેચરલ ખુરશી, હરિયાળી લોન, બ્લોક લગાવેલ રસ્તાઓ અને ચારે તરફ દિવાલથી સુરક્ષિત આ ગાર્ડન ગામનું નજરાણું બની ગયો છે. આમ રામસિંહ કંપાના ઇતિહાસમાં આપણા વડીલોના સેવા, સંગઠન, સમર્પણ, શૂરવીરતા, શ્રદ્ધા, ધીરજ, વિશ્વાસ, સ્વપરિશ્રમ, યુવા સાહસિકતા, તકનીકી કુશળતા, રાજકીય કુનેહ અને વહીવટીય કુશળતાના દર્શન થાય છે. વડીલોના વારસાને ઉજાગર કરવા અને હાલના આ પ્રસંગને યાદગાર બનાવવા માટે વડીલોના માર્ગદર્શનમાં ગામની કાયા પલટ કરવા માટે રાત દિવસ કામ કરનાર યુવાઓ અને મહિલાઓને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. યુવક મંડળ પ્રમુખ શ્રી જીતેન્દ્ર ભીમજી છાભૈયા અને મહિલા મંડળ પ્રમુખ પાર્વતી અશ્વિન દિવાણીની ટીમને વંદન સહ અભિનંદન પાઠવીએ છીએ. આ સંપૂર્ણ સનાતની રામસિંહ કંપા ગૌરવશાળી ગાથા માટેની માહિતીનું સંકલન જીતેન્દ્ર નાગરાણી
અને મુકેશ છાભૈયાએ કરેલ અને તેનું લેખન તેમજ ફિલ્માંકન ડૉક્ટર વસંત ધોળુએ કરી આજે આપની સમક્ષ 95 વર્ષની ઐતિહાસિક ક્ષણો રજૂ કરેલ છે. નિષ્ઠાપૂર્વકના પ્રયાસમાં કોઈ અધુરાશ કે ક્ષતિ માટે દરગુજર કરવાની પ્રાર્થના કરીએ છીએ. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા, જય સનાતન.